વસંત પંચમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ। આ 4 રાશિઓ પર રહેશે માં સરસ્વતીની વિશેષ કૃપા। આ વર્ષે 14મી ફેબ્રુઆરી 2024ના રોજ વસંત પંચમી ખૂબ જ શુભ સંજોગોમાં ઉજવવામાં આવશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ છે। આ દિવસે સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજાનું ઘણું મહત્વ છે। સનાતન ધર્મમાં પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું ઘણું મહત્વ છે। આ દિવસને સરસ્વતી પંચમી પણ કહેવાય છે। મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીના દર્શન થયા હતા। વસંત પંચમીના દિવસે વિધિ પ્રમાણે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને દરેક કાર્યમાં સફળતા મળે છે। જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે। આ વખતે રેવતી, અશ્વિની નક્ષત્ર અને શુભ યોગ સહિત અનેક દુર્લભ સંયોજનોમાં વસંત પંચમીની ઉજવણી થશે, જેના કારણે કેટલીક રાશિના જાતકોને મોટો ફાયદો થવાનો છે। આવો જાણીએ આ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે। 1. મેષ, શૈક્ષણિક કાર્યના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે। લગ્ન નક્કી થઈ શકે છે। પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે। સખત મહેનતનું પરિણામ મળશે। નોકરી ધંધામાં પ્રગતિની તક મળશે। 2. મિથુન, નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે। તમને વ્યવસાયિક સફળતા મળશે। વ્યાપારમાં વૃદ્ધિની તકો મળશે। જીવનના દરેક ક્ષેત્રમાં ઈચ્છનીય સફળતા પ્રાપ્ત થશે અને તમામ કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે। 3. વૃશ્ચિક, નોકરી ધંધામાં પ્રગતિની નવી તકો મળશે। તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે। કામમાં આવતા અવરોધો દૂર થશે। નોકરીમાં પ્રમોશન મળી શકે છે। મૂલ્યાંકનની શક્યતાઓ વધશે અથવા તમને નવી નોકરીની ઓફર મળશે। 4. મીન, પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે। આવકમાં વધારો થવાની સંભાવના રહેશે। ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે।
લાંબા સમયથી પેન્ડિંગ પૈસા પરત મળશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, સમય શુભ રહેશે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.